નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદોની તપાસ હાથ ધરી. જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શનમાં, જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી. નર્મદા જિલ્લામાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ ₹30 લાખના વિદેશી દારૂનો નાશ કરતી પોલીસ. જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાના મની લોન્ડરિંગ કેસમાં ઈડી ત્રાટકી, ગુજરાત મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા. અંકલેશ્વરના સેંગપુર ગામમાંથી આતંક મચાવતો દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો, દીપડો પકડાતા સેંગપુર સહિત આસપાસના ગામોના લોકોમાં હાશકારો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમોએ જિલ્લાના વિવિધ મહત્વના વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ અને તપાસ શરૂ કરી છે. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, ભાડાના મકાનો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુધીમાં કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે પોલીસ તરફથી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર મામલે પોલીસના અધિકૃત નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે લાંબી લાઈનો લાગી હોવાના ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ આખરે વહીવટીતંત્ર દોડતું થયું છે. ખાતરની અછતની ગંભીરતાને ધ્યાને લઈને આ સમગ્ર મામલે ભરૂચના નાયબ ખેતી નિયામકે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું છે. 2 દિવસ પૂર્વે જંબુસર ખાતે ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી. જે ઘટના બની હતી તે અંગે નાયબ ખેતી નિયામક પીએસ ટાંકે જણાવ્યું હતું કે જંબુસર ખાતે યુરિયા ખાતર ન મળવા અંગે જે ઘટના બની ત્યારબાદ સ્થાનિક રાજકીય અગ્રણીઓના પણ ફોન આવ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે કે સ્ટોક હોવા છતાં ખેડૂતોને યુરિયા કેમ નથી આપવામાં આવ્યો. ત્યારે હકીકત સ્પષ્ટ કરી દઉં કે જે સ્ટોક ઉપલબ્ધ છે તે ગવર્મેન્ટ બફર સ્ટોક છે. સમગ્ર જિલ્લામાં હાલ 2880 મેટ્રિક ટન જેટલો સરકારી સ્ટોક છે. આ સ્ટોક સામાન્ય રીતે વાવેતર બાદ અથવા જ્યારે ખેડૂતોનો પાક ઊભો હોય અને યુરિયા ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હોય તેવી કટોકટીની સ્થિતિમાં જ રિલીઝ કરવામાં આવતો હોય છે. હાલ હજુ કોઈ વાવેતર થયું નથી, પરંતુ ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા નહીં મળે, તેથી તેઓ અગાઉથી ખરીદી કરીને સ્ટોરેજ કરી રહ્યા છે. જંબુસરને જોડતા માર્ગ પર આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે, જ્યાં હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ છે.
આ બ્રિજ બંધ હોવાને કારણે કંપનીઓના ટ્રાન્સપોર્ટરો વાયા બરોડા પાદરા થઈને લાંબા અંતરે સપ્લાય કરવા માટે તૈયાર ન હતા, કારણ કે તે તેમના કોસ્ટિંગમાં બેસતું ન હતું. આ જ કારણે જંબુસરમાં પૂરતા પ્રમાણમાં રિટેલ સપ્લાય થઈ શકી ન હતી. આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમે એક વૈકલ્પિક વ્યવસ્થા ઉચ્ચારી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ એલોકેશનમાંથી જંબુસરનું એલોકેશન બાદ કરીને તે ખાતર બરોડાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધું જંબુસર ટ્રાન્સપોર્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકાર કક્ષાએ પત્ર લખ્યો છે. હાલમાં ઇફકો કંપનીની 500 મેટ્રિક ટન યુરિયાની રેક આવેલી છે, જેમાંથી આશરે 100 મેટ્રિક ટન જેટલું યુરિયા હાલ જંબુસર ખાતે પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રણોલી રેક પોઈન્ટ પરથી ક્રિબકોની રેકમાંથી 150 મેટ્રિક ટન તેમજ જીએનએફસી અને જીએસએફસી કંપનીઓ તરફથી 50 મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના ખેતી. ભરૂચ જિલ્લામાં જંબુસર આવે છે કે જે ખરેખર બરોડાથી નજીક થાય છે. તો બરોડા અત્યારે મેં જે વાત કરી કે ઢાઢર નદીનો બ્રિજ જે અત્યારે બંધ છે, ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી. એટલે જે કંપનીઝ છે જીએનએફસી, જીએસએફસી, ઇફકો, ક્રુપકો, એમના કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે ભાઈ અમને આ લોંગ ડિસ્ટન્સ થાય છે, ત્યાંથી અમે વાયા બરોડા પાદરા થઈને અમે સપ્લાય નહીં કરી, કારણ કે અમારું કોસ્ટિંગમાં એ બેસતું નથી. એના માટે લઈને અમે એવું વિચારેલું ભરૂચ જિલ્લાનું જે એલોકેશન જે ટોટલ થઈ આવે છે એમાંથી જંબુસરનું બાદ કરીને બાકીનું અહીંયા આવે અને જંબુસર પૂરતું જે એલોકેશન છે એ રણોલી રેક બરોડા રણોલી રેક પોઈન્ટ પરથી જંબુસર થાય, જે આગામી સમયમાં અત્યારે અમે હાલ વિચારેલો છે. હાલ ઇફકોની 500 મેટ્રિક ટન યુરિયાની રેક અત્યારે આવેલી છે, જેમાંથી લગભગ 100 મેટ્રિક ટન જેટલું યુરિયા અમે હાલ અત્યારે અમે જે જંબુસરને પહોંચાડી રહ્યા છીએ. હમણાં ખેતી નિયામક સાહેબની ઓફિસમાંથી પણ આ બાબતે પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે કે જંબુસરમાં યુરિયા ખાતરનો સ્ટોક પૂરતો મળી રહે. અત્યારે જે યુરિયાની ઇફકો કંપનીની જે 500 મેટ્રિક ટનની રેક આવેલી છે એ પૈકી 100 મેટ્રિક ટન્સ જેટલું યુરિયા અમે અત્યારે સપ્લાય કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. એ બાદ આવતીકાલે રણોલી રેક પોઈન્ટ પર ક્રિબકોની જે રેક આવનાર છે એમાંથી 150 મેટ્રિક ટન જેટલું યુરિયા જંબુસર ખાતે સપ્લાય થશે. એ ઉપરાંત જીએનએફસી, જીએસએફસીને પણ 50 મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર જે છે એ જંબુસરમાં સપ્લાય થાય એ અંગેની સૂચના માનનીય ખેતી નિયામક સાહેબની કક્ષાએથી આપવામાં આવેલી છે. આ જે પ્રશ્ન છે એ આગામી 1 કે 2 દિવસમાં સોર્ટ આઉટ થઈ જશે અને કોઈ પરિસ્થિતિ અત્યારે ખૂબ થાળે છે. હાલ કોઈ ત્યાં સપ્લાય અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ, એટલે કોઈ એવો પ્રશ્ન નથી કે કોઈ ખેડૂતને ખાતર નહીં મળે. આ ઉપરાંત રણોલી રેક પોઈન્ટ પરથી ક્રિબકોની રેકમાંથી 150 મેટ્રિક ટન તેમજ જીએનએફસી અને જીએસએફસી કંપનીઓ તરફથી 50 મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના આપવામાં આવશે. તંત્રના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં જંબુસરમાં ખાતરની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવી જશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, ત્યારે આગામી સમયમાં ખરેખર ખેડૂતોને રાહત થાય છે કે કેમ તે જોવું રહ્યું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક
સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં ઘુસાડતો પકડાયેલ દારૂ. નર્મદા જિલ્લામાં 3 પોલીસ સ્ટેશનના ₹30 લાખના વિદેશી દારૂના રાજપીપળા એરોડ્રામા ખાતે નર્મદા પોલીસે નાશ કર્યો હતો. નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અનેક રીતો વાપરી વિદેશી દારૂ ઘુસાડતા હોય છે. જો કે નર્મદા પોલીસે આવા બુટલેગરોને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જે જૂના 6 મહિનાના કેસનો ઝડપાયેલ મુદ્દામાલની પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરની હાજરીમાં રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા 3 પોલીસ સ્ટેશનના કુલ 42 ગુનાના અલગ અલગ બોટલ વિદેશી દારૂનું રાજપીપળા એરોડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો. કુલ 11,552 જેટલી નાની મોટી બોટલોને જેસીબીથી નાશ કરવામાં આવ્યો. કુલ 29,32,567નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. सब डिवीजन में 3 पुलिस स्टेशन यानी राजपीपला, आमलीथ और तिलकवाड़ा का जितना भी दारू सीज हुआ था, जिसका फाइनल चुकादा कोर्ट से आ गया था, उसका नाश किया गया है. इसमें करीब 11,600 बॉटल्स थी, जिसकी मार्केट वैल्यू 29,32,000 है. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો. જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલ પશુ છે. ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા મુફ્તી અહમદ દેવલવી સાહેબ, જાકીરભાઈ શેખ, મોહમ્મદ હનીફ શેખ, શાકિર હુસેન મલેક, અનીશભાઈ એડવોકેટ, સઈદભાઈ મલિક અને મુસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગાયને એક ગૌ માતા તરીકે જોવામાં આવે છે. આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભારત એક બીજા નંબરનું બીફ એક્સપોર્ટર દેશ છે અને અહીં આગળ જો આ ગૌ માતાને રક્ષણ આપવામાં નહીં આવે તો અહીં આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવેલા છે. એટલે હું આપના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગાયને સંરક્ષણ મળે અને રાષ્ટ્રીય સ્તર પર એમને આ જે સ્લોટર હાઉસ ચાલે છે એ સ્લોટર હાઉસ બંધ થાય અને બીફ જે એક્સપોર્ટ થાય છે એ બીફ એક્સપોર્ટ બંધ થાય અને આપણે ભારતીય સરકાર અને રાજ્ય સરકાર આ ગૌ માતાને એક ગૌ માતા તરીકે જાહેર કરે કે જેથી કરીને લોકોની આસ્થા જળવાઈ રહે અને લોકોને એક ગાય પ્રત્યે એમને સંરક્ષણ મળે
અને ગાયને એક આદર અને સન્માન જીવન મળે તે જરૂરી છે. જય હિન્દ, જય ભારત. આપણે અહીંયા જે તાલુકાના શહેરના લોકો જો ભેગા થયેલા છે, એક આપણા દેશના અંદર ગાય પ્રત્યે માન રહેલું છે ને આ માન જળવાઈ રહે ને વારે ઘડીએ તે અનિચ્છ બનાવવાનો સબબ ના બને ને આપણી જે એકતા જળવાઈ રહે તેના માટે અમે એવું નક્કી કરેલું છે કે આ ગાયને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે તાકે આપણી એકતા માહોલ જળવાઈ રહે કે કોઈ જાતના લડાઈ ઝઘડા ઊભા ના થાય. એના માટે આજે આવેદનપત્ર આજે આપેલું છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે દરોડા પાડ્યા છે. મુંબઈ, સુરત, અંકલેશ્વર, રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીની આ તપાસ અંકલેશ્વર જીઆરડીસી સ્થિત વંદના કેમિકલ કંપનીમાં થઈ રહી હતી. અહીં ઈડીના અધિકારીઓ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને કંપનીના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતોની ચકાસણી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન સલીમ ડોલાના નેટવર્ક સાથે જોડાયેલા અનેક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને મિલકતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ કાર્યવાહી દરમિયાન મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ પણ કબજે કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સલીમ ડોલા જેવા કુખ્યાત ડ્રગ્સ તસ્કરના કેસમાં ઈડીની આ આક્રમક કાર્યવાહીને પગલે અંકલેશ્વર સહિતના સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ડ્રગ્સના કારોબારમાંથી મેળવેલા નાણાંના લોન્ડરિંગ પાછળ કોણ કોણ સામેલ છે અને આ પૈસાનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું છે તે દિશામાં ઈડી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરોડા બાદ આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના સેમપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવતો દીપડો આખરે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં પુરાયો, જેના કારણે સ્થાનિક ગ્રામજનોની હાશકારો થયો છે. અંકલેશ્વર તાલુકાના સેમપુર ગામે વન વિભાગને મોટી સફળતા મળી છે. ગામમાં આવેલ કેશુબાપાની વાડી ખાતે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં રાત્રિ દરમિયાન એક દીપડો પુરાયો હતો. અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર અને બોલબાલા જોવા મળી રહી છે. ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગત અઠવાડિયે સેંગપુર ગામમાં એક વાછરડાનું દીપડાએ મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું. ત્યારબાદ દીપડાને પકડવા માટે કેશુબાપાની વાડી ખાતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની કામગીરીને સફળતા મળતા રાત્રિ દરમિયાન દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. હાલ વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दिल परदेसी नूं तैनूं तदारोना पै जाऊगा
अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स, ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर। ભરૂચ રેલવે સ્ટેશન પર એક આધેડ વ્યક્તિએ ટ્રેન નીચે આવી જતા જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન નજીક પહોંચી રહી હતી, ત્યારે એક આધેડ વ્યક્તિએ અગમ્ય કારણોસર અચાનક પાટા પરથી માથું મૂકી દીધું હતું। ટ્રેન તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે સ્ટેશન પર હાજર મુસાફરોની સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। બનાવની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રેન પસાર થયા બાદ મૃતદેહને કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઓળખ સહિતની સમગ્ર ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। આ ગંભીર કિસ્સામાં એક મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે। પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને ફસાવવામાં આવી હતી, તેને દારૂ પીવડાવી તેનો અશ્લીલ વિડીયો ઉતારી આખા પરિવારને મિલીભગતથી બ્લેકમેલિંગનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું। આ સમગ્ર મામલે એસીપી ડિવિઝન વડોદરાના ગૌતમ પલસાણાએ પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ગત રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, દુષ્કર્મ માટેનું દુષ્પ્રેરણા, ધમકી અને મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તેમજ તેમના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી તેમજ વડોદરાની વિવિધ હોટલો ઉપરાંત જમ્મુ કાશ્મીર અને મુંબઈ જેવા સ્થળોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ મામલામાં આરોપીના પુત્ર આનંદ અશોકભાઈ ઓઝાની સંડોવણી પણ બહાર આવી છે, જેમણે ગત માર્ચ મહિનામાં પીડિતાને ધમકી આપી હતી કે જો તે પોતાની વાત નહીં માને તો તેના નગ્ન વિડીયો વાયરલ કરી દેવામાં આવશે। ત્યારબાદ પુત્રએ પણ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ કેસમાં પીડિતાને પોતાના પતિના સારા પગારની લાલચ આપવામાં આવી। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ પીડિતા પાસે તેના નામે એક મકાન કરાવવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આ મકાન ક્યારેય પીડિતાના નામે કરવામાં આવ્યું ન હતું। અત્યાર સુધી પોલીસ દ્વારા મુખ્ય આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝાની ધરપકડ કરવામાં આવી છે। મહિલાની ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબના કારણ અંગે સ્પષ્ટતા વ્યક્ત કરતા એસીપી ગૌતમ પલસાણાએ જણાવ્યું હતું કે આરોપી પીડિતાને તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેથી પીડિતા ગભરાઈને પોલીસ પાસે જઈ શકી ન હતી। પરંતુ તાજેતરમાં આરોપી વિરુદ્ધ અન્ય એક ગુનો નોંધાતા પીડિતામાં હિંમત આવી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા આચરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ। આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે।
अच्छा, आरोपी અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે, અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા. શું હતું એમાં પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ. કન્ફ્યુઝન રિલેશનશીપ હતા આ તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1 ની અશોક ચંદ્રકાંતભાઈ ઓજાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીના દરમિયાન બનેલી. FIR નું કારણ એ જ હતું ડિલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી. દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે? ફરીથી દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને સંભોગ કરવો તે. શિનોરના ધ્રુત પાપેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બનાવની વિગતો એવી છે કે શિનોર ગામમાં નર્મદા નદી કિનારે આવેલ ધ્રુત પાપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં કોઈ અજાણ્યા ઈસમે નંદી મહારાજ અને કાચબાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના અંગે શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મંદિરની પવિત્ર સાથે છેડા કરનાર આરોપીને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર RR વસાવા દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈને આરોપી સુધી પહોંચવા માટે જાળ બિછાવી હતી. આ સઘન તપાસના પરિણામે શિનોરના જોરભાઈના ફળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રુદન ગામના વતની અજયકુમાર નટવરસિંહ સોઢાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીમાં શિનોર પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીને ગણતરીના દિવસોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. વાલિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વોર્ડમાં જૂના પેવર બ્લોક ફિટ કરવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આમ જનતામાં સવાલો ઉભા થયા છે. વાલિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી માટે પેવર બ્લોક ફિટિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે શિવદર્શન સોસાયટીમાં જૂના પેવર બ્લોક ફિટ કરવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાંથી વાલિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ સભ્યપદે ચૂંટાઈ આવ્યા છે, છતાં જૂના પેવર બ્લોક ફિટિંગ કરવામાં કેમ આવ્યા તે પણ એક પ્રશ્ન આમ જનતામાં ચર્ચાવા સાથે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 2 ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા કરજણ ફાયર ટીમે કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલટેક્સ નજીક ગત મોડી રાત્રે લોખંડના જોબ ભરેલી એક ટ્રક ઊભી હતી, જેની પાછળ લોખંડની એંગલો ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી, જેમાં પાછળની ટ્રકનો ડ્રાઈવર લોખંડની ભારેખમ એંગલો નીચે જીવતો દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં જઈ જોતા ડ્રાઈવર કેબિનમાં એંગલો વચ્ચે ખરાબ રીતે ફસાયેલો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી પહેલા લોખંડની એંગલો હટાવી હતી, ત્યારબાદ રેસ્ક્યુ કટર વડે ટ્રકના પતરા કાપીને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગની સામે સૂચકતા અને 1.5 કલાકના સતત ઓપરેશનને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની કાયદેસરની આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાઈ અને શંકાસ્પદોની તપાસ હાથ ધરાઈ હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ નાગરિકોની ઓળખ કરી હતી અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવશે. પોલીસ ટીમોએ આ તમામ વ્યક્તિઓની ઓળખ, તેમના રહેઠાણની વિગતો, તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને તેમની રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી છે. હાલમાં આ કવાયતમાં લગભગ 7 જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ જણાઈ આવ્યા છે. વડોદરા પોલીસ દ્વારા તેમની રાષ્ટ્રીયતા અને અન્ય દસ્તાવેજોની ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા આ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ બાબતે તપાસ પ્રગતિમાં છે અને હજુ પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે. જેવી આ મામલે વધુ નક્કર અને વિગતવાર માહિતી પ્રાપ્ત થશે તે મુજબ આગળની અપડેટ આપવામાં આવશે, જેથી કાયદાકીય પ્રક્રિયાને યોગ્ય રીતે આગળ વધારી શકાય. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે. ડભોઈ પંથકમાં વરસાદની સાથે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ડભોઈ તાલુકાના ઓરડી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતી એવો કહેર વર્તાવ્યો છે કે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ડભોઈ તાલુકામાં વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતોને ₹50 લાખથી વધુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઓરડી ગામના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે કેળાની ખેતી કરે છે. ચાલુ વર્ષે કેળાનો પાક ઉત્તમ હતો અને જગતનો તાત પાક ઉતારીને તેને બજારમાં વેચવાની આખરી તૈયારીમાં જ હતો. બરાબર એ જ સમયે વરસાદ સાથે આવેલા તીવ્ર પવને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. ભારે પવનના ઝાપટાને કારણે તૈયાર થઈ ગયેલી કેળાની લૂમો ભારે વજનને લીધે ઝાડ સહિત તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ખેતરોમાં માત્ર તૂટી પડેલા કેળના ઝાડ અને વેરવિખેર થયેલી કેળાની લૂમો જ જોવા મળી રહી છે. રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને આ પાક ઉછેર્યો હતો. હવે જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે ભગવાને બધું જ ઝૂંટવી લીધું. વ્યાજે રૂપિયા લાવી ખેતી કરનાર ખેડૂત લાચાર બન્યો. આ પંથકના મોટા ભાગના ખેડૂતોએ બેંકોમાંથી અથવા ઊંચા વ્યાજે રૂપિયા લાવીને મોંઘા ખાતર અને બિયારણ ખરીદીને મહા મહેનતે આ કેળાનો પાક તૈયાર કર્યો હતો. આશા હતી કે સારો પાક થતાં દેવું ચૂકવાઈ જશે ને પરિવારનું ગુજરાન ચાલશે, પરંતુ કુદરતી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મહેનત એળે જતા અને માથે દેવાનો પહાડ ઊભો થતા જગતનો તાત અત્યારે અત્યંત લાચાર અને દુઃખી હાલતમાં જોવા મળી રહ્યો છે. આવા કપરા અને સંકટના સમયમાં હવે ઓરડી ગામના પીડિત ખેડૂતોની સરકાર પાસે એક જ આશા અને માંગણી છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે, ખેડૂતોને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય સહાય અને વિશેષ પેકેજ ચૂકવવામાં આવે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે. વાવાઝોડું આવ્યું, અમારા ગામમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, અમે નુકસાન કારણે ખૂબ હતાશી થઈ ગયા છે. માધ્યમ સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા ગામના ખેડૂતોને સહાય કરે તેવી નમ્ર વિનંતી છે. ખેડૂતને વીંગા દીઠ 80,000નો ખર્ચો છે. ટીસ્યુનો પણ એક પણ રૂપિયો નથી આવ્યો, નહીં ખાતરનો નથી આવ્યો. બધું ઉધારે લાવીને અમે કરેલું છે. તો હવે જેની પાસેથી અમે લાવ્યા છે એને અમે કમ કરીને આપીએ. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે અમારા ગામનું બધું સર્વે કરે અને સહાય માટેની અમારી અપીલ છે. આ કેળનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે. અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે. પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને 1 રૂપિયાની પણ હજુ આવક થઈ નહીં.
અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે. અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે. તો આ 1 રૂપિયાનું વળતર નહીં, આ નુકસાન છે. એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું એમ. તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. ખેડૂતોની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને તંત્ર દ્વારા આ બાબતે ઝડપી પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે. ડભોઈ તાલુકાના મોડેલ ફાર્મ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે. ખેતરો પરથી પસાર થતા વીજ વાયરો અત્યંત નીચે લટકી રહ્યા હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આજે સ્થાનિક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડભોઈના મોડેલ ફાર્મ વિસ્તારમાં હાઈ ટેન્શન તેમજ સામાન્ય વીજ વાયરો જોખમી રીતે નીચે લટકી રહ્યા છે. કેટલાક સ્થળોએ તો વીજ વાયરો એટલા નીચે આવી ગયા છે કે સરળતાથી હાથ હળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અનેક વીજ થાંભલાઓ પણ નમી ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધુ ઘેરો બન્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે MGVCL કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓની ઉદાસીનતાના કારણે તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ટૂંક સમયમાં વાવણી અને ખેતીના કામો શરૂ થવાના છે. આવી સ્થિતિમાં ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે ખેતરમાં કામ કરતી વખતે કરંટ લાગવાનું અથવા અન્ય ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસા પહેલા વીજ વાયરો ઊંચા કરવામાં નહીં આવે અને નમી ગયેલા થાંભલાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. હાલ ખેડૂતો તાત્કાલિક કાર્યવાહી અને કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે MGVCL તંત્ર ખેડૂતોની આ ગંભીર સમસ્યા પર કેટલા ઝડપથી ધ્યાન આપે છે. આ ચોમાસામાં થાંભલા જો પડી ગયેલા 3 ફેઝ લાઈન છે, જો મજૂર ખેતરમાં હોય ને થાંભલા પડે, વાયરો પડે તો મજૂર મરી જાય કે કંઈ દુર્ઘટના ઘટે એનું જવાબદાર કોણ રહેશે? અમારી એક જ માંગ છે કે ચોમાસા પહેલાં તમે આવીને થાંભલા સીધા કરો, વાયરો ઊંચા લઈ લો. અમારા ટ્રેક્ટરો તેથી છરકી નહીં શકતા. અમે ઉપર ઊભા રહીએ તો વાયર પકડી લેવાય એવી પોઝિશન થઈ ગઈ છે. અમે જીબીની એક જ માંગ છે. અમે હરિયે ઘડીએ જઈએ છીએ જીબી માટે કે માણસો નહીં મળતા, કાલે મોકલું, પરમ દિવસે મોકલું એવું કહે છે ને અમને હરિયે ઘડીએ ધક્કા ખવડાવે છે જીબી. એટલે અમારી એક જ માંગ છે કે તમે ચોમાસા પહેલાં આવીને વાયરિંગ ઊંચું કરી જાઓ તો બહુ સારું છે. ને તો કોઈ બનાવ બની જશે એની જવાબદારી કોણ રહેશે? અત્યારે તમે કેવી રીતે ખેતી કરો છો? વાયરો કેટલા ફૂટો નમી ગયેલા છે? હવે વાયરો નમી ગયેલા છે 6 થી 7 જ ફૂટ ઊંચા છે વાયર. એમાં પકડી લઈએ, ઊંચા થઈ જાય ને તો પકડી લઈએ એટલા વાયર નીચે આવી ગયા છે. તમે ખેતર કેવી રીતે ખેડો છો? અમે બીજાના ખેતરમાંથી ઊભા પાકમાંથી નહીં જવા દેતા, તે બી બેરે બેરે અમને રસ્તો આલે છે બીજા ખેતરવાળા. તે છોકરા છે એમનું, નહીં તો રસ્તો અમારા કને છે જ નથી, કોઈ રસ્તો નથી અમારા કને. જીબી વાળા શું કહે છે? જીબી વાળા એવું કહે છે અમારા કને માણસો નથી, અમે કાલે મોકલીએ, પરમ દિવસે મોકલીએ. અમને ધક્કા જ ખવડાવે છે જીબી વાળા. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કાચા ફળો વેચવાને બદલે ઊંચી ગુણવત્તાનો કેરીનો પલ્પ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ બનાવીને આ સ્વાદ અમેરિકા, બ્રિટન અને અખાતી દેશોના સુપરમાર્કેટ સુધી પહોંચાડ્યો છે. આ સફળતા પાછળ વૈજ્ઞાનિક અભિગમ અને સરકારી પ્રોત્સાહનનું મજબૂત પીઠ પડશે. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને એક તરફ ઉત્પાદન ખર્ચ અડધો કર્યો છે તો બીજી તરફ સરકારી સબસિડીથી હાઈટેક ટેકનોલોજી વસાવીને પોતાની આવક સફળતાપૂર્વક બમણી કરી બતાવી છે. પરંપરાગત ખેતીમાંથી ગ્લોબલ એગ્રી બિઝનેસ તરફ વળેલી આ પ્રેરણાદાયી સફર વિશે જાણીએ વિશેષમાં. દક્ષિણ ગુજરાતના લીલાછમ આંબાવાડિયા હવે વૈશ્વિક સપ્લાય ચેઇનનો અવિભાજ્ય હિસ્સો બન્યો છે. અહીંના ધરતીપુત્રોએ પરંપરાગત પદ્ધતિઓને અલવિદા કહીને ફળોના મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોએ પાકનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે, જેનાથી ફળોની ગુણવત્તા સુધરી છે અને ખેડૂતો આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે. મુખ્ય પાક અમારા કેરી અને ચીકુ છે. કેરી અને ચીકુ પહેલાં અમે સોસાયટીમાં વેચતા હતા અને હોલસેલ ભાવ મળતો હતો, અને
હવેથી છેલ્લા 5 વર્ષથી એની બાય પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ, જેનાથી અમને એના ભાવો ડબલ મળે છે અને મારી આવક બી નેચરલ ફાર્મિંગને લીધે ખર્ચો ઓછો અને આવક વધી છે. આંતરરાષ્ટ્રીય ઓળખ પાછળ આધુનિક પ્રોસેસિંગ યુનિટ્સ અને મજબૂત કોલ્ડ સ્ટોરેજ નેટવર્કની મોટી ભૂમિકા છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને ટપક સિંચાઈ જેવી આધુનિક તકનીકો માટે મળી રહેલી ઉદાર આર્થિક સબસિડીના પ્રતાપે જ છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં બાગાયતી પાકોનું કુલ ઉત્પાદન 3 ગણું વધી ગયું છે. એમાં ખાસ કરીને નવા ફળપાક વાવેતર ઉપર સહાય આપે છે, શાકભાજીની ખેતી ઉપર સહાય આપે છે, ફૂલપાકની ખેતી ઉપર સહાય આપે છે. બાગાયત ખેતીની અંદર નવી તાંત્રિકતાઓ છે, જેવી કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફાર્મ મિકેનાઇઝેશન છે. આ બધા માટે પણ ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સહાય ચૂકવે છે અને એના કારણે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર બાગાયતી પાકોનો વિસ્તાર લગભગ 3 ગણો જેવો થયો છે. લોજિસ્ટિકલી પૂરેપૂરો એરિયા, હરેક ફાર્મથી લઈને મેઇન સિટી સુધી પૂરેપૂરી કનેક્ટિવિટી છે અને એ અમને બેનિફિટ મળે છે આ એરિયામાં. અને જેથી કરીને અહીંયાના એરિયામાં ફ્રૂટ અને વેજીટેબલમાં અલગ લેવલની મીઠાશ છે, જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે બ્રિક્સ લેવલ. તો એના લીધે એની ડિમાન્ડ વધારે છે અને જેથી કરીને અમે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ. ઝડપી લોજિસ્ટિક્સ મેનેજમેન્ટને કારણે નવસારીના ખેતરો આજે સીધા એરપોર્ટ અને પોર્ટ સાથે કનેક્ટ થયા છે. દક્ષિણ ગુજરાતના ફળોની કુદરતી મીઠાશ અને તેના ઊંચા બ્રિક્સ લેવલના કારણે જ વિદેશી બજારોમાં તેની લોકપ્રિયતા આસમાને છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી વિકસિત આ એગ્રી બિઝનેસ મોડેલ આજે ગુજરાતના મહેનતુ ખેડૂતોને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અને બજાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. રાજપીપળા એરોડ્રામ ખાતેની ખુલ્લી જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા. સામાન્ય રીતે ટીટોડી ઈંડા મૂક્યા અને એના ઉપરથી ખેડૂતો વરસાદનો વર્તારો નક્કી કરતા હોય છે. 21મી સદીના ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાને આધારે વરસાદનો વર્તારો નક્કી કરતા હોય છે. ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા, તેમાં 3 ઊભા અને 1 આડા ઈંડા મૂક્યા. એનો વર્તારો એવો છે કે આ વર્ષે 3 મહિના ચોમાસું સારું રહેશે અને 1 મહિનો ચોમાસું નબળું રહેશે. હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે. ભાવિ વરસાદનો વર્તારો કરવા માટે ટીટોડીના ઈંડાનું સ્થાન, સંખ્યા અને સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડા મૂકે છે, જેના આધારે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. જેમાં ટીટોડી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સારો વરસાદ થાય. સામાન્ય રીતે 4 ઈંડા મૂકે તો 4 મહિના સારો વરસાદ થવાનું અનુમાન લગાવાય છે. જો ટીટોડી ઊંચા પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડા મૂકે તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અને જો જમીન પર કે ખુલ્લામાં ઈંડા મૂકે તો વરસાદ ઓછો કે મોડો આવવાના એંધાણ છે. ઈંડાની અણીઓ જો નીચે તરફ હોય અને ઈંડા ઊભા હોય તો સારો વરસાદ થાય છે. જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય તો 1 મહિના વરસાદની ખેંચ વર્તાઈ શકે છે. તમારી આસપાસ ટીટોડીએ કઈ જગ્યાએ ઈંડા મૂક્યા છે, તેણે કેટલા ઈંડા મૂક્યા છે, હું તમને તેના આધારે સ્થાનિક વરસાદના વર્તારાનો અંદાજ કાઢવામાં આવે છે. આજના ડિજિટલ કોમ્પ્યુટર અને ટેકનોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વર્તારો પર વિશ્વાસ રાખે છે. ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજની 50થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 250થી વધુ બહેનોએ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ કામ, રસોઈ કામ તેમજ ગૃહ ઉદ્યોગને લગતું કાચું મટીરિયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગ સુધી પહોંચાડશે. આહિર સમાજના મહિલા આગેવાન નીરુબેન આહિરના જણાવ્યા અનુસાર બહેનોને સીવણ ક્લાસ તેમજ રસોઈ ઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે. આ સુંદર પ્રયાસથી આગામી દિવસોમાં આહિર સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પોતાના પરિવારનો મજબૂત આધાર બનશે. ઘણા સમયથી અમે આ ચર્ચા વિચારણા કરતા હતા કે બહેનો ઘર બેઠા કોઈ પ્રવૃત્તિ કરી અને આત્મનિર્ભર બને. તો એ જ હેતુથી ઘણા સમયથી હું પણ એક સંશોધન કરતી હતી કે મારી બહેનો, મારા સમાજની બહેનો કેવી રીતે આગળ આવે. તો
વિચારતા અમને એક પ્લેટફોર્મ મળ્યું છે. એક પાર્ટી સાથે અમે એગ્રીમેન્ટ કર્યું છે કે જે અમને કાચો માલ આપશે અને કાચા માલની પ્રોડક્ટ તૈયાર કરી અને અમે એમને પાછળ રિટર્ન કરીશું. અને એ જે પ્રોડક્ટનું છે કમિશન અથવા તો મેંટાણું છે એ બહેનોને ઘરે બેઠા મળે એવીથી આજે ભરૂચ જિલ્લામાંથી ગામડેથી 50 જેટલી બહેનો આવી છે. આમ તો લગભગ 250 બહેનો જોઈન થયેલી છે અમારા મંડળીની અંદર, પણ 50 બહેનોને આજે અમે રોજીરોટીમાં આપવા માટે એકત્રિત થયા છે. આ સમયે જિલ્લામાં વાગરામાંથી નીપાબેન છે, કલાબેન છે, અંકલેશ્વરમાંથી ગીતાબેન છે, અન્ય ગામડાઓના બહેનો પણ આવ્યા છે. અને બહેનોને એક ઉદ્દેશ છે, એટલે એવું નથી કે સિલાઈ પૂરતું જ છે, અમે આગળ પણ એક પ્રવૃત્તિઓ તરફ લઈ જવા માગીએ છીએ કે જે ઘેર બેઠા કઈ પ્રોડક્ટ તૈયાર થઈ શકે અને પોતાના પરિવાર માટે, આજીવિકા માટે શું એ પોતે કમાઈ શકે, એમની અંદર રહેલી કૌશલ્યતાને બહાર લાવી શકે, એ ઉદ્દેશથી આજે અમે અહીંયા એકત્રિત થયા છે. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરી તે વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ચલાવવાની, ઓપરેટ કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ નર્મદા માતાજીની મૂર્તિ, ન્યૂ ગોરા બ્રિજ, મોખડી ડેમ સાઇટ તેમજ ડાઇક નંબર 1 એરોડ્રામથી ડાઇક નંબર 4 ટેન્ટ સિટીથી ભૂમલ્લા 0 પોઈન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીનો સમગ્ર વિસ્તાર, ગુરુકુળ હેલીપેડ વિસ્તાર, નર્મદા ઘાટ વિસ્તારનો સમાવેશ કરાવશે. આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તારીખથી 31/7/2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદોની તપાસ હાથ ધરી. જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શનમાં, જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી. નર્મદા જિલ્લામાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ ₹30 લાખના વિદેશી દારૂનો નાશ કરતી પોલીસ. જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાના મની લોન્ડરિંગ કેસમાં ઈડી ત્રાટકી, ગુજરાત મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા. અંકલેશ્વરના સેંગપુર ગામમાંથી આતંક મચાવતો દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો, દીપડો પકડાતા સેંગપુર સહિત આસપાસના ગામોના લોકોમાં હાશકારો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.